હેલો દોસ્તો, કેમ છે? આજે આપણે ચેપ્ટર નંબર 1 રાસાયણિક વિજ્ઞાનનું એક અગત્યનું ચેપ્ટર ભણવાનું છે. અને આમ તો આપણા રોજિંદા જીવનમાં ટચ થયેલું આ પ્રકરણ છે. રોજબરોજની લાઈફમાં ઘરની અંદર, ઘરની બહાર નીકળો અને તમે આ જ્યાં જ્યાં આવી રાસાયણિક પ્રક્રિયાઓ જુઓ છો, અનુભવો છો, અને તે રાસાયણિક પ્રક્રિયા જે આપણા પરિચિતમાં છે એનો આપણે ઊંડો અભ્યાસ કરવો છે. તમને એમ થશે કે રોજિંદા જીવનમાં આવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને આપણે એનાથી વાકેફ પણ નથી, અને રોજ આપણા ઘરમાં પણ થાય છે, આપણા શરીરની અંદર એ થાય છે, આજુબાજુના વ્યવહારોમાં પણ આવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. શું આને રાસાયણિક પ્રક્રિયા કહેવાતી હશે? આવું આપણને વારંવાર થાય છે. આવો અનુભવ આજે કરવાનો છે. આજે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, કેવી રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણા રોજિંદા જીવનમાં ટચ થાય છે, સમીકરણો કેમ બનાવવા, જેનાથી ખૂબ તમે ડરો છો ને એ બધો જ ડર નીકળી જશે. આજે આખું પ્રકરણ ધ્યાનથી અને એક લેક્ચર એક્ટિવલી જો તમે જોશો અને એમાં રેગ્યુલરિટી રહેશે તો ચોક્કસ તમને આગળના પ્રકરણ લાઈફ સાયન્સ, લાઈફ પ્રોસેસ, જૈવિક ક્રિયાઓ કેવી મજા આવી ગઈ. દરેક જૈવિક ક્રિયા જે આપણા શરીરની અંદર થાય છે તે તમે ફીલ કરી ચૂક્યા છો. હવે જૈવિક ક્રિયા માટેનો બેઝિક કન્સેપ્ટ તમને ખબર પડી ગઈ છે. તો એવો જ એક બેઝિક કન્સેપ્ટ આપણે આજે શીખવાનો છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. એનસીઈઆરટીની બુક એવી રીતે ઘણા બધા ઓથરો, બહુ ઓનેસ્ટ અને બહુ એક્સપર્ટ ઓથરોએ ભેગા થઈને લખી છે કે તમે જો અંદરથી ઝીણું અને એની બેકગ્રાઉન્ડમાં શું છે, શા માટે આ લખ્યું છે, શા માટે આ ડેફિનેશન લખી છે, અને શા માટે એને આપણા જીવનમાં ક્યાં ઉપયોગી છે, અને પરીક્ષાના હેતુથી કેવી રીતે પૂછાઈ શકે, એ ત્રણેય એંગલથી આપણે એને ચેક કરવાની છે. એટલે જો બરોબર એનસીઈઆરટી બુક આપણે સરસ રીતે કરશું ફોલો, તો હું માનું છું કે તમે પરીક્ષામાં ખૂબ સારો સ્કોર કરી શકશો, ખૂબ સારા નંબર પણ તમે લઈ આવી શકશો. અને મને વિશ્વાસ છે કે તમે જો એક્ટિવલી આ બધા લેક્ચરો એટેન્ડ કરશો ને તો 100% તમે સારામાં સારા નંબર એક્ઝામની અંદર લઈ આવશો. ચાલો આપણે જોઈએ પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એ શીખતા પહેલાં આપણે થોડુંક બેઝિક કન્સેપ્ટ, પાયાના કેટલાક આપણા મગજમાં જે કેટલાક અવઢવો છે, પરમાણુ, અણુ, સંયોજન, મિશ્રણ શું છે, એ થોડાક અવઢવો ક્લિયર કરી લઈએ અને ક્રિસ્ટલ ક્લિયર કરીએ. ઓકે, ચાલો જોઈએ પરમાણુ શું છે. તમે 9મા ધોરણમાં એક વાત શીખી છે અને એ વાતની એક વાક્ય તમને તાજું કરાવવું છે. કોઈ પણ તત્વ હોય તેનો પાયાનો ઘટક, તેનો અવિભાજ્ય એકમ, પછી એને તમે વિભાજ્ય ન કરી શકો, પછી એને તમે ભાગી ન શકો, તત્વનો નાનામાં નાનો ઘટક એટલે પરમાણુ. હવે આનાથી નાનો ઘટક નહીં બનાવી શકો. એટલે માનો કે કોઈ એક પરમાણુ એફીનો છે, માની લઈએ, આ જાણીતો છે. આપણે અહીંયા ભારતમાં એને એફી એટલે આયન કહીએ છીએ, અમેરિકામાં એને ફેરસ કે ફેરિક પણ કહેવાય છે. નામ એક જ છે હો ડિયર ફ્રેન્ડ્સ, તત્વો પણ એક જ છે. એટલે મૂંઝાતા નહીં કે અમેરિકામાં જશો તો બદલાઈ જશે, એવું નથી હો કાંઈ. આર્યન એટલે લોખંડ છે આપણા માટે. તો આ એફીનો એક પરમાણુ છે, એની અંદર ઘણા નાના પાર્ટિકલ્સ છે. સમજો બરોબરને વાતને. એવી જ રીતે બીજો એક પરમાણુ લઈએ આપણે, કોપરનો, નાના સ્મોલેસ્ટ પાર્ટિકલ છે. ટૂંકમાં બે પરમાણુઓ જે છે એની અંદર રહેલા પાર્ટિકલ્સ એ ક્યારેય કણ નાના એ ક્યારેય એકબીજાને સરખા હશે નહીં, પણ એક જ તત્વના પરમાણુઓ એક સરખા હશે. યાદ રાખશું આપણે. એટલે અવિભાજ્ય એકમ જેને કોઈથી ભાગી ન શકાય તેવો નાનામાં નાનો અવિભાજ્ય એકમ જેને આપણે કહેશું પરમાણુ. અણુ કોને કહેશું? તો કે બે પરમાણુ ભેગા થાય, સરખા હોય એવા, સંયોજાય અથવા ભેગા થાય પણ સમાન હોવા જોઈએ તો આપણે એને પરમાણુ કહેશું. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ શીખીને આવ્યા છે, ક્લોરીનનો પરમાણુ તમે જોયો છે, નાઇટ્રોજનનો પરમાણુ, અરે જાણીતો આપણે શ્વાસમાં લઈએ છીએ તે ઓક્સિજનનો પરમાણુ પણ તમે અનુભવ્યો છે. આ બધા પરમાણુઓ ભેગા થાય અને અણુઓ બને છે. એટલે બે વાત ક્રિસ્ટલ ક્લિયર તમારા માટે હશે.
કે તત્વનો સૌથી નાનામાં નાનો એકમ એટલે પરમાણુ હશે. હવે એને વિભાજ્ય નહીં કરી શકીએ, અવિભાજ્ય હશે તમારા આપણા માટે. અને બે પરમાણુઓ ભેગા થાય એટલે અણુ બનશે. બરાબર? એટલે પછી આગળ જતાં આપણે પરમાણુ ભાર પણ જોશું અને અણુ ભાર પણ જોશું. ઓકે, સંયોજન કેવાને કહેવાય. બે અથવા બેથી વધુ પરમાણુ ભેગા થાય અને સંયોજન બને. બહુ સરસ ઉદાહરણ રોજબરોજની જીવનમાં આપણે જોવા મળતું પાણી, અને પછી દરેક જગ્યાએ જોવા મળતું કાર્બન ડાયોક્સાઇડ ઝેરી છે, આમ તો મોનોક્સાઇડ ઝેરી છે, પણ આપણને હાનિકારક છે. તો આવા ઘણા બધા સંયોજનો CaCO3 આ બધા સંયોજનો એ બે પરમાણુ ભેગા, બે પરમાણુ પણ કેવા હશે? અહીંયા જુદા જુદા હશે. તો બે તેથી વધારે પરમાણુ જુદા જુદા હશે અને ભેગા થાય એટલે સંયોજન બનશે, જેને ઇંગ્લિશમાં આપણે એને કમ્પાઉન્ડ કહીએ છીએ. તો આવી નાની એવી વાત છે પરમાણુ, અણુ અને સંયોજન. અને પછી આપણે એના રોજિંદી રાસાયણિક ક્રિયાઓ કઈ કઈ થાય છે આપણા જીવનની અંદર, આજુબાજુ, એનું આપણને અહીંયા બુકની અંદર લિસ્ટ આપ્યું છે. ડિયર ફ્રેન્ડ્સ, જુઓ કેટલીક રાસાયણિક પ્રક્રિયાનું લિસ્ટ આપ્યું છે. પહેલાં જ જગ્યાએ આપણે એક એક વાત શીખવી છે. એક એક વાત તમે ચોપડી વાંચશો એટલે તમને મજા આવી જશે કે આ તો બધું જ આપણને આવડે છે. એટલી બધી સરળ વાત, અવડું મોટું વિજ્ઞાનને સરળ ભાષામાં શીખી લેવું છે. નાના નાના પાના અને એને પણ ભાગ પાડી પાડી એક એક લાઈન, એક એક શબ્દ એને આપણે પકડવો છે. શા માટે લખ્યો છે, શા માટે આ ડેફિનેશન આપી છે, એ સમજવી છે. એટલે બુકનું કેવી રીતે ક્રિસ્ટલાઇઝેશન થાય, બુકનું કેવું એનાલિસિસ થાય, એટલે દરેક બુક જ્યારે તમારા હાથમાં આવે ને તો કેવી રીતે એનો અભ્યાસ કરાય એ પણ મારે તમને શીખવવું છે. વિષય તો શીખવો છે, ટૉપિક શીખવો છે, પણ સાથે સાથે કેમ ભણવું એ પણ તમને મારે શીખવવું છે. ચાલો જોઈએ આપણે રોજિંદા જીવનમાં કેવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તમે બધા જ અનુભવો છો કેવી કેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે. ઉનાળામાં આપણે દૂધ મૂકીએ ઓરડાના તાપમાને, તો ખુલ્લું મૂકીએ 30 ડિગ્રી તાપમાને મૂકીએ એટલે બગડી જાય છે, તમને ખબર જ છે. તો એક રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષનું આથવણ થઈ જવું, ખાટી થઈ જાય છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. અરે અહીંયા હું તમને હજી કહું, ફળ પાકે છે ને, હજી હું એ લખીશ એક વાત, મારે અહીંયા ઘણી વાતો મૂકવી છે કે ફળનું પાકવું એ પણ રાસાયણિક ક્રિયા છે. જે ફળ પાકીને હળે ને એ રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રંધાઈ જવું, જુઓ ને, ખોરાક કુકરમાં મૂકીએ આપણે, પાણી નાખીએ, એમાંથી વરાળ બને, વરાળ બનીને રંધાઈ જાય, ખોરાક ખાઈ શકાય તેવો બની જાય, રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાક ખાઈ લીધો, શરીરમાં પહોંચી ગયો, જઠર અને નાના આંતરડામાં યાદ કરો, પાચન થાય છે. પાચન થવું એટલે શું? યાદ કરો પાચનની ક્રિયા, પાચન ક્રિયાની વ્યાખ્યા યાદ કરો, જેમાંથી ન્યુટ્રિન્ટ પાર્ટ આપણને મળે, પોષક તત્વો છૂટા પાડી શકાય તેવી જૈવિક ક્રિયાને આપણે પાચન કહીએ છીએ. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. અરે શ્વસનની તો કેવું રાસાયણિક સમીકરણ પણ તમે જોઈ ગયા છે. મારે અહીંયા પાછું યાદ કરાવવું છે. ખાલી એક વાત કેવી છે, શ્વસન એટલે શું છે તમને ખબર છે? શ્વસન એટલે ગ્લુકોઝનો જે અણુ હતો એની સાથે ઓક્સિજનની રિએક્શન થઈ, અને ગ્લુકોઝના અણુની સાથે ઓક્સિજનની રિએક્શન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પુષ્કળ પ્રમાણમાં એનર્જી રિલીઝ થાય છે. લોખંડનું કટાઈ જવું, ક્ષારણ થવું, અને સાથે સાથે તમને ખબર છે ચાંદી ઉપર, ચાંદી જે હોય એની પર કાળા રંગના ડાઘા પડે, યાદ છે ને? અરે ચાંદી નથી પહેરતા આપણે, આપણો પરસેવો જે છે ખૂબ વળે એટલે ચાંદી છે એ કાળી થઈ જાય. અરે હજી એક બહુ સરસ મજાની રાસાયણિક પ્રક્રિયા આપણા ઘરમાં થાય છે. તાંબા પિત્તળના વાસણો તમે દિવાળી ઉપર વિસળવા માટે કાઢીએ છીએ તો શું જોવા મળે છે એના ઉપર? કયો મને ચાલે. કેટલી બધી, હજી તમે લિસ્ટ બનાવો એટલું ઓછું પડે કે તાંબા પિત્તળના જે વાસણો છે તેના ઉપર લીલા રંગના ડાઘા પડે છે.
આ વધારાની છે ડિયર ફ્રેન્ડ્સ. એ બધી જ રાસાયણિક ક્રિયાઓ અહીંયા નથી ભણવાની, આ તો વધારાની મેં મૂકેલી છે અહીંયા. આ બધી જ રાસાયણિક ક્રિયાઓ રોજિંદા જીવનની અંદર આપણને ટચ થાય છે. આવી રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા જોતા હોઈએ ત્યારે આપણને બે પ્રકારના ફેરફારો જોવા મળે. ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે જાણીએ છીએ. તેનો ઉત્તર મેળવવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. ચાલો, અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, મારે તમને એ પ્રવૃત્તિ સમજાવવી છે. એક મેગ્નેશિયમની પટ્ટી લીધેલી છે અને તેને ચીપિયામાં પકડી અને બર્નરની સાથે ગરમ કરી છે અને પછી ગરમ કરતાં તરત જ મેગ્નેશિયમની પટ્ટી છે ને એની રાખ બની જાય છે અને આ વોચ ગ્લાસની અંદર તેને ભેગી કરેલી છે. પરંતુ થાય છે એવું કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરે ને ત્યારે એની પટ્ટી એવી, આપણે રિબિન નથી કહેતા, ઓલી બર્થડે ગિફ્ટમાં ઓલી રિબિનો બાંધે છે ડેકોરેશન માટેની, એવી રિબિન છે, એવી પટ્ટી મેગ્નેશિયમની છે સાદી. અને એ પટ્ટીને સહેજ મસ્તી બર્નરની જ્યોત અડાડે ને, સહેજ મસ્તી ત્યાં જ મેગ્નેશિયમની પટ્ટી સફેદ આમ જગારા સાથે, કેવી રીતે જગારા સાથે સફેદ જ્યોતથી પ્રજ્વલિત થાય છે. જગારા સાથે આ એક શબ્દ મૂક્યો છે મેં. તો શું થાય, મેગ્નેશિયમની પટ્ટીને હું સળગાવું, અવલોકન શું મળે, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા મને સફેદ જ્યોતથી એટલે જગારા સાથે પ્રજ્વલિત થાય છે અને એની રાખ મળે છે. એ રાખને આપણે નાની વાટકીની અંદર ભેગી કરી નાખવાની છે. તો અહીંયા શું થયું, સફેદ પ્રકાશ ઉત્પન્ન થયો એટલે એનર્જી પ્રોડ્યુસ થઈ. જુઓ અહીંયા એક વાત બીજી કરવી છે. આ એક મેગ્નેશિયમ ધાતુ છે ને, હારી એમેઝિંગ છે, થોડીક તમને અદ્ભુત અને આશ્ચર્ય પ્રમાણે તેવી ધાતુ છે. અને ઓક્સિજન પ્રત્યે એટલું બધું એટેચમેન્ટ છે ને યાર, વાત ન કરો. જ્યાં ઓક્સિજનને ભાળે ને ત્યાંથી પકડીને લઈ આવે એની પાસે. અરે હવામાં મૂક્યું હોય તો ત્યાંથી ઓક્સિજનને પકડી લે. પાણીમાં મેગ્નેશિયમને મૂક્યું હોય ને તો પાણીમાંથી ઓક્સિજન છૂટો પાડી લે. બરફમાં મૂક્યું હોય તો બરફમાંથી ઓક્સિજનને ખેંચી આવે. એટલી બધી સક્રિય ધાતુ છે કે ગમે ત્યાંથી ઓક્સિજનને પકડીને લેતા આવે અને એનો ઓક્સાઇડ બનાવી નાખે. બોલો કેવું કહેવાય. આની રાસાયણિક પ્રક્રિયા હું પછી સમજાવીશ તમને. હમણાં તો ખાલી આપણે રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે, એનું સમીકરણને પછી સમજશું આપણે. તો આ એક્ટિવિટીથી શું જાણવા મળ્યું મને કહેશો મિત્રો? કે મેં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી એટલે સફેદ જ્યોતથી જગારા સાથે પ્રજ્વલિત થઈ, રાખ મળી એટલે સફેદ પ્રકાશ ઉત્પન્ન થયો. આ રાખને હું પાણીમાં નાખું તો પાછું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આગળની વાત છે. તો પહેલી પ્રક્રિયાથી તમે શીખ્યા કે સફેદ પ્રકાશ ઉત્પન્ન થયો. ચાલો આપણે બીજી એક્ટિવિટી જોઈએ. તો આ પ્રક્રિયામાં હું આવું લખી શકું કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અત્યારે આપણે શું કામ કરીએ છીએ? અત્યારે જસ્ટ રાસાયણિક સમીકરણનું સંતુલન ને એ બાજુ પછીની વાત છે મિત્રો. આ રાખ જે જોવા મળી ને એની વાત કરું છું તમને. આ મળ્યું આપણને. હું બીજી એક પ્રવૃત્તિ તમને અહીંયા કરાવવા માંગુ છું. શું થાય છે એ જોઈએ. આ બીજા નંબરની પ્રવૃત્તિ તમે જોઈને થોડો ખ્યાલ આવી જશે. બીજા નંબરની પ્રવૃત્તિ એવું કહે છે, જો ક્યાં આપી છે તરાક થોડુંક આપણે ધ્યાન રાખીએ કે પ્રવૃત્તિઓ છે ક્યાં, આપણે જોતા જઈએ. આ બીજા નંબરની પ્રવૃત્તિ છે એ વાત કરું છું. એમાં એમ કીધું છે, એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લ્યો, બીજી કસનળીમાં પોટેશિયમ આયોડેટનું દ્રાવણ લ્યો અને બંનેને મિક્સ કરો. ચાલો પ્રવૃત્તિ નંબર 2 જોઈએ શું થાય છે આમાં. કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટ લીધું છે આપણે. સમીકરણને પછી હમણાં કાંઈ નહીં, પહેલાં પ્રવૃત્તિ સમજીએ શું મળે છે અને આપણે અવલોકન કરીએ. પછી પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ભેગું કરો, બે કસનળીને ભેગું કરો એટલે આપણને બંને કસનળીને ભેગા કરતાં પીળા અવક્ષેપ મળે છે. આ વળી અવક્ષેપ નવો શબ્દ શું આવ્યો કે અદ્રાવ્ય પદાર્થ.
એને કહેવાય અવક્ષેપ. બરાબર, નવો શબ્દ છે કે બે વસ્તુ ભેગી કરી એટલે અદ્રાવ્ય પદાર્થ આપણને મળશે. નિર્ણય એના ઉપરથી શું થયો કે પોટેશિયમ આયોડાઇડ અને લેડ આયોડાઇડ ભેગા થવાથી, લેડ નાઇટ્રેટ ભેગા થવાથી લેડ આયોડાઇડ બને. જો એકનો ધન લેવાનો, આનો ધન ને આનો ઋણ પકડવાનો, એ બે બની જાય પોટેશિયમ નાઇટ્રેટ. અને આનો ધન પહેલો આંકડો ને આનો બીજો, એને બહુ સાદી વાત કરીએ. આ બે હંમેશા સમીકરણ બેલેન્સ તો જ થશે. જુઓ, આવી રીતે ભેગું કરવાનું. લેડ આયોડાઇડ, આ લેડ આયોડાઇડના આપણને પીળા અવક્ષેપ મળે છે. એટલે યાદ રાખીએ કે આ પ્રવૃત્તિ આપણને શું શીખવે છે કે આ પ્રક્રિયામાં આપણને અવક્ષેપ મળે છે. યાદ રાખશું, બરોબર? આ બધી જ વાતો યાદ રાખતા જવાની છે મિત્રો, કે આ શું તો મળવાનું છે એની વિશે આપણે આગળ વાત કરવાની થશે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 3. ત્રીજી પ્રવૃત્તિ જોઈએ 1.3. 1.3 પ્રવૃત્તિ શું કહે છે જોઈએ. આપણે અહીંયા વાંચીએ 1.3ની પ્રવૃત્તિ. જો અહીંયા આપણને 1.3 પ્રવૃત્તિ આપણને અહીંયા આપેલી છે આખી પ્રવૃત્તિ. હવે એ પ્રવૃત્તિને જરાક હું હાઇલાઇટ કરું છું. ઓકે, જો રહી શું કહે છે 1.3 નામની પ્રવૃત્તિ પણ શીખવી છે મિત્રો. અત્યાર સુધી તમે નથી શીખ્યા 9મા ધોરણમાં શું પ્રવૃત્તિ સાહેબ, શું એક્ટિવિટી અને શું પ્રયોગ, શું લેવા દેવા. અરે યાર, પ્રયોગો એ જ આપણું વિજ્ઞાન છે યાર. વિજ્ઞાન પ્રયોગો વગર થઈ જ ન શકે. અને પ્રયોગો, અને એમાં પ્રયોગના 3 સ્ટેપ: રીત, અવલોકન અને નિર્ણય. આ 3 સ્ટેપ વગર કોઈ પ્રયોગ ન થઈ શકે હો મિત્રો. શું કામ પ્રયોગ કરીએ છીએ તો નિર્ણય આપણને જવાબ આપશે. તો પ્રયોગ પ્રવૃત્તિ નંબર 3 કે છે એક ફ્લાસ્કની અંદર. ફ્લાસ્ક તમે જોયો છે મિત્રો? આપણે એક વાત નાની, આ ફ્લાસ્ક છે આવો. ઓકે, આ ફ્લાસ્ક જો દોરેલો જ છે અને એ જ પ્રયોગ તમને અહીંયા બતાવેલો છે. જો આ ફ્લાસ્કની અંદર તમે જુઓ છો એક દાણાદાર ઝીંક લીધા છે. ઝીંક એક ધાતુ છે અને નાના નાના ટુકડા, મોરસની જેવા નાના ટુકડા, ખાંડની જેવા નાખ્યા છે અંદર. અને ઉપર એક બૂચ બંધ કરેલું છે. અંદર કાચની નળી ફિટ કરેલી છે. અને આ કાચની નળીમાંથી ધીરે ધીરે આપણે કોનિકલ ફ્લાસ્કમાં મંદ સલ્ફ્યુરિક એસિડ લખ્યું છે, અથવા તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પણ લઈ શકો છો. નામથી ન ગભરાતો મિત્રો જરાય. પ્રયોગને સમજીએ. હજી ક્યાં મેં સમીકરણ લખ્યું છે? હજી મેં અણુસૂત્ર પણ નથી લખ્યું. તો તમને મજા આવવી જોઈએ. હવે તો અણુસૂત્ર અને સમીકરણથી ભાગ્ય આપણે. અરે પણ એનાથી બીક કાઢી નાખવાની છે. એને જોઈને આપણને એની પ્રત્યે લાગણી થવી જોઈએ. લાવો ભાઈ, કયું સમીકરણ સંતુલિત કરવું છે? લાવો ભાઈ, કયું સમીકરણ, કયું અણુસૂત્ર આપણે જોવું? લાવો એને સમજીએ. તો એક ફ્લાસ્કની અંદર 2 વસ્તુ નાખી છે, દાણાદાર ઝીંક અને કાચની નળીની ઉપરથી એસિડ નાખ્યો છે. 2 એસિડમાંથી ગમે તે એસિડ તમે લઈ શકો છો. મંદ સલ્ફ્યુરિક એસિડ કાં તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ચાલો નાખ્યું મેં. એટલે આમાંથી નાખવાથી આમાંથી એક વાયુ પરપોટા સાથે બહાર આવશે. શું આવશે? આ 2 ભેગા કરીશ ને, જો આ સમીકરણ હું વારંવાર કરીશ તમારી પાસે હો. હજી એક ચેપ્ટરની અંદર આ સમીકરણનો ઉલ્લેખ કરશો એટલે પરપોટા સાથે વાયુ બહાર આવશે. અને એ જો વાયુ બહાર આવે છે ત્યાં હું સહેજ મસ્તી જ્યોત પસાર કરું એટલે વાયુ પૂરી જ્યોતથી સળગશે. એટલે આપણું અવલોકન છે કે વાયુ એક બહાર આવે છે. અવલોકન એટલે શું જોયું? પ્રયોગ દરમિયાન તમે જે નિહાળ્યું એ તમારું અવલોકન છે. હું તમને સાદી વાત કરું, હજી પિક્ચર જોવા ગયા હો તમે, તમને કોઈ પૂછે સ્ટોરી કે, તો એ તમારું અવલોકન છે. પછી સ્ટોરી પૂરી થાય એટલે તું બોધપાઠ કે ભાઈ, એ તમારો નિર્ણય છે. એક વાર્તા સાંભળી હોય, તમે એ જ વાર્તા બીજાને કહો, તમારું અવલોકન શું છે તમે જણાવશો. પણ એ આખા વાર્તાનો બોધ શું છે, નિર્ણય શું છે, એમાં તમને રસ હશે. જોજો સસ્પેન્સ પિક્ચર હોય ને, કેમ છેલ્લે શું થવાનું છે, કોણ સસ્પેન્સમાં નીકળવાનું છે, એમાં આપણને રસ હોય. એમ વાત છે. પ્રયોગ પણ એવો છે. તો ફ્લાસ્કની અંદર દાણાદાર ઝીંક જ શું કામ લીધો ભાઈ? અને ઝીંક કેમ પટ્ટી ન લીધી? ઝીંકનો મોટો જબર ગાંગડો કેમ અંદર ન નાખી દીધો? પથરા જવડો કેમ નાનો ભૂકો કરીને ઝીંકનો નાખ્યો? અહીંયા પ્રશ્ન થવો જોઈએ કેમ ભાઈ દાણાદાર ઝીંક શબ્દ લખ્યો છે?
ચાલો આપણે એને થોડુંક સમજીએ. મેં કીધું એમ એકેય શબ્દને છટકવા નથી દેવો. આ વખતે તો 10મા ધોરણની બુકમાંથી નથી છટકવા દેવો. આપણે એક ફ્લાસ્કમાં ઝીંકના ટુકડા લીધા છે, જેને આપણે દાણાદાર કહેશું, ને મંદ હાઇડ્રોક્લોરિક લીધો છે, અથવા તમે સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો છો. પરપોટા સાથે વાયુ બહાર આવે છે ને ભૂરી જ્યોત સાથે વાયુ સળગે છે. પ્રશ્ન એ પાછો સાહેબ તમે ભૂલી ગયા, ઝીંકના દાણાદારની વાત કરતા હતા, ક્યાં ગયું? હા મિત્રો, જો દાણાદાર ઝીંક શું કામ લીધો છે, એક ઉદાહરણ આપીશ એટલે હમણાં તમને સમજાઈ જશે. આપણે ઘરે ખાંડ છે, આપણા ઘરે, અને ખાંડનો ભૂકો કરી નાખીએ આપણે, મિક્સરની અંદર દળી નાખીએ, ને પાણીમાં નાખીએ, અને એક ગ્લાસમાં ખાંડ, દાણાદાર ખાંડને પાણીમાં નાખીએ, અને એક ગ્લાસમાં મોટા ગાંગડા પાણીમાં નાખીએ. બોલો જઈ, હવે જવાબ તમારી પાસે છે. કઈ ખાંડ જલ્દી ઓગળી જશે? તો ઓલી ભૂકાવાળી જે ખાંડ છે જલ્દી ઓગળશે, પછી છે એ ઓલી દાણાદાર ઓગળશે, અને પછી ઓલો ગાંગડો ઓગળશે. પાણી સરખું છે હો મિત્રો, અને ખાંડે સરખી છે, ગ્રામમાં વજન સરખું છે. શું કામ? એટલા માટે કે જેમ ઝીણો ભૂકો હોય એમાં સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય. કેમ સાહેબ એવું? સપાટીનું ક્ષેત્રફળ થોડું વધુ હોય એમ. હાલો હજી એક ઉદાહરણ આપું તમને. તમે ઘઉં દળાવવા માટે જાઓ છો, તો એક ડબ્બો ભર્યો હોય, એ આખો ડબ્બો ઘઉંનો ભરેલો રાખો દળાવવા જાઓ ત્યારે, કે ડબ્બામાં પોણો ડબ્બો ભરો? જવાબ આપો. હાલો આખો ડબ્બો ભરીને ઘઉં દળાવવા જાઓ, તો હવે એ લોટ બનશે એ ડબ્બાની ઉપર વયો જશે ને. એટલે કહેવાનો અર્થ છે એ કે જો સપાટી ક્ષેત્રફળ વધુ હોય તો ઝડપથી પ્રક્રિયા થાય ને. એટલા માટે એણે ઝીંકના ટુકડા લીધા છે, નહીં કે સોલિડ, નહીં કે ગાંગડો. હવે સમજી ગયા ને? ઝીંકના ટુકડા એટલે લીધા છે કે સપાટીનું ક્ષેત્રફળ વધે, એમ જે પ્રક્રિયા ઝડપી બને. તો હવે નિર્ણય ઉપર આવીએ. ઝીંક હાઇડ્રોક્લોરિક એસિડ, મેં હમણાં વાત કરી, સમીકરણ બનશે કેમ મિત્રો? પહેલાંની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl છે, અને ઝીંક એટલે એક ધાતુ છે, તો ઝીંક ક્લોરીન સાથે સંયોજશે, ઝીંક ક્લોરાઇડ બનાવશે, વધે શું? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. સમીકરણની બેલેન્સની અત્યારે કોઈ ચિંતા કરવાની નથી તમારે, એવું પછી શીખવાડવાનું જ છે. તો મારે આના નિર્ણય ઉપર આવવું હોય તો સાહેબ આ પ્રયોગ શું કામ કર્યો? તો આપણે પ્રયોગ દરમિયાન જોયું કે આમાંથી વાયુ ઉદ્ભવે છે. જોયું ને, એમાં વાયુ ઉદ્ભવે છે. એટલા માટે આપણે કહી શકીએ કે આમાંથી વાયુ ઉદ્ભવે છે, એટલે જ આ પ્રક્રિયામાં આપણે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ પણ ઉદ્ભવી શકે છે. તો હવે આપણે એક વાત લખવી છે કે મારે આ 3 પ્રયોગ ઉપરથી એક વાત પાછો નિર્ણય ઉપર આવું. હું કેમ ભાઈ 3 પ્રવૃત્તિ કરી આવી, કેમ ગમે એવી ન કરી? તો મારે એવું કહેવું છે કે રાસાયણિક પ્રક્રિયાના ગુણધર્મો, અથવા કોને રાસાયણિક પ્રક્રિયા કહેવાય, એ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે નક્કી થાય તેના અવલોકનો. તો મને આ 3 પ્રવૃત્તિથી પહેલું કહીશ કે જ્યાં વાયુ ઉદ્ભવે એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ઓકે. બીજું, અવસ્થા બદલાય. કેવી રીતે અવસ્થા બદલાય? અવસ્થા બદલાવાનો અર્થ એવો થાય કે સોલિડ, લિક્વિડ અને ગેસ. જુઓ ને, એક પ્રવૃત્તિમાં મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ બની ગઈ હતી. જુઓ ને, અવસ્થા બદલાઈ ગઈ હતી. જુઓ, આ મેગ્નેશિયમની પટ્ટી હતી અને રાખ બની ગઈ, અવસ્થા બદલાય, તો પણ એને રાસાયણિક પ્રક્રિયા કહેશું. ત્રીજું, રંગ પરિવર્તન થશે, તો પણ રાસાયણિક પ્રક્રિયા કહેશું. ચોથું, તાપમાન બદલાશે,
તો પણ રાસાયણિક પ્રક્રિયા કહેશું. અને પાંચમું હજી એક ઉમેરવું છે મારે, ચોપડીમાં નથી લખ્યું, પણ જો અવક્ષેપ મળશે તો પણ રાસાયણિક પ્રક્રિયા કહેશું. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ઉપરની મેં પ્રવૃત્તિઓ શું કામ કરી છે ભાઈ. મેં એટલા માટે કરી કે આ બધી જ પ્રક્રિયાઓમાં એક એક હિન્ટ મળે છે તમને કે જો આવું થાય તો આવું રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એટલે હવે મારું પ્રતિપ વિધાન બને છે. તો રાસાયણિક પ્રક્રિયાના ગુણધર્મો ઉપર હું આ પ્રવૃત્તિ ઉપરથી આવું છું ભાઈ કે જો આવું થશે તો તેને રાસાયણિક પ્રક્રિયા કહેશું. ઓકે, તો આપણી આજુબાજુમાં કેટલી બધી આવી રાસાયણિક પ્રક્રિયાનું સાંકેતિક નિરૂપણ આપણને દર્શાવેલું છે. એવી જ રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. મારે હવે રાસાયણિક સમીકરણો ઉપર જવું છે. સાહેબ એમાં યાર નહીં મજા આવે. અરે યાર એવી રીતે આપણે શીખવું છે ને મિત્રો, દોસ્તો, એવી રીતે શીખવું છે કે સમીકરણો શીખી જશો ને પછી તમને એમ લાગશે કે આનાથી આપણે ખોટા ડરીએ છીએ. આપણે ડર જ કાઢી નાખવો છે. સમીકરણ ને કેમેસ્ટ્રી ને ઓલું મોલિક્યુલર ફોર્મ્યુલા, અણુસૂત્રો ને સાહેબ ઓલા પરમાણુ ભાર ને બધું શું છે સાહેબ, કાંઈ મગજમાં બેઠતું નથી યાર. એ બધો ડર જ કાઢી નાખવો છે. જુઓ ને તમે આજે આપણે આ પ્રકરણ શીખશું પછી તમે એમ કહેશો કે સાહેબ બધો જ ડર આપણે નીકળી ગયો છે ને કાઢી નાખવો છે કે રાસાયણિક સમીકરણ છે શું વળી તો આવેલું હતું સાહેબ, આપણે ખોટા ડરતા હતા આનાથી. એવા પ્રશ્નો તમને કરાવી દેવા છે. તો આપણે એક જોયું હતું જાણીતું સમીકરણ, મેગ્નેશિયમની પટ્ટીને મેં સળગાવી ઓક્સિજન સાથે. જ્યારે હું સળગાવું કોઈ હવા સાથે પ્રક્રિયા કરું એટલે તમને ખબર છે ઓક્સિજન આવે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો હતો, MgO. નો યાદ રહેતો હું તો બહુ ચિંતા, શબ્દો યાદ રાખજો. ઓકે, અને મેગ્નેશિયમ તો જે આ પ્રક્રિયામાં ભાગ લે ને એને આપણે પ્રક્રિયકો કહીશું. અને પ્રક્રિયકો જે બનાવશે અથવા પ્રક્રિયકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને જે બનશે, નવું બનશે, એને નિપજ કહેશું. યાદ રહી ગયું? શું કહેશું? પ્રક્રિયકો એટલે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે તેને. અને નિપજકોને કહેશું પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતો પદાર્થ, નિપજ કહેશું. એટલે કહેવાય એમ માગું છું હવે થોડાક ડીપમાં, પ્રક્રિયકોમાંથી બનશે શું? નિપજ. અને જે એરો માર્ક છે, એરો માર્ક, આ એરો માર્ક, એ એરો માર્ક દર્શાવવા માટેની પણ કેટલીક જગ્યાઓ એટલે સિમ્બોલ આપણને અહીં આપેલા છે. તો આપણે આને મોટા ભાગે ગિવ્સ તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશ શબ્દ છે, અથવા બે પ્રક્રિયકો ભેગા થઈ અને આપે છે, આવા શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ. બીજું, આ તીરની નિશાની આપણને પ્રક્રિયકમાંથી નિપજ તરફનું રૂપાંતર દર્શાવે છે. ક્યારેક એવું પણ બને છે, તમે જોજો, મોટા ભાગે એવું કરીએ છીએ કે પ્રક્રિયકો હોય ને એને લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ છીએ અને નિપજ હોય ને તેને રાઈટ હેન્ડ સાઈડ લખીએ છીએ. અને બે કરતાં વધુ નિપજો હોય તો આપણે વચ્ચે પ્લસની સાઈન પણ મૂકવામાં આવે છે. આ આપણી સાદી રાસાયણિક સમીકરણો આવું લખીએ છીએ. હા, સાદી વાત છે. બે ભેગા થઈ પ્રક્રિયકોમાંથી જે બને નિપજ લખીએ છીએ. વચ્ચે તીરની નિશાની આપણને ડાયરેક્શન બતાવે છે, દિશા સૂચન કરે છે. હો મિત્રો, દિશા બતાવે છે કે આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા જોઈન્ટ થઈ અને આ બને છે, આવું આપણને દિશા સૂચન કરે છે. અને પ્રક્રિયકોને મોટા ભાગે આલેચસથી અને નિપજોને મોટા ભાગે આપણે RHS વડે દર્શાવીએ છીએ. રાસાયણિક સમીકરણ જે આપણને આપેલું હોય એનું આપણે સમતોલન કરવું જોઈએ, બે બાજુ બેલેન્સ કરવું જોઈએ. શું કામ ભાઈ કરવું જોઈએ? હે ભાઈ, તો કે સાહેબ માર્ક મળે ને એટલે કરવું. અરે ભાઈ માર્ક નહીં યાર, માર્ક મેળવવા માટે કોઈ કામ નથી કરવાનું. આપણે યાદ રાખજો,
પહેલાં પ્રક્રિયાઓ બધી જ વાતોને બરોબર સમજવાની છે અને પછી માર્કમાં ઓટોમેટિક કન્વર્ટ થવાનું છે. કોઈ ગોખેલી વાતો લાંબો સમય યાદ નથી રહેવાની તમને. તો કોઈ રાસાયણિક સમીકરણ આપ્યું છે, આને રાસાયણિક સમીકરણ ચાલો આપ્યું છે, હવે આને સમતુલિત થવું જોઈએ, બે બાજુ બેલેન્સ હોવું જોઈએ, જમણી બાજુ ડાબી બાજુ, પ્રક્રિયક બાજુ નિપજ બાજુ. શું કામ હોવું જોઈએ? એટલા માટે હોવું જોઈએ કે એક દળ સંચયનો નિયમ છે. શું છે દળ સંચયનો નિયમ? યાદ રાખી લઈએ, સાવ સહેલો છે ભાઈ નિયમ. શું છે દળ સંચયનો નિયમ? બહુ સહેલી વાત છે કે કોઈ દિવસ પ્રક્રિયકોના કે કોઈ દ્રવ્યનું સર્જન થતું નથી અને વિનાશ થતો નથી. ટૂંકમાં કુલ દળ અચળ રહે છે. કુલ દળ અચળ રહે છે એટલે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. બીજી એક વાત, આ તે દળને આને આપણે સમજીએ કે આમાંથી આ બને છે, આમાંથી આ સર્જન થાય છે. ટૂંકમાં આનું દ્રવ્ય જે હતું મેગ્નેશિયમનું એ વિનાશ નથી જતું, જુઓ કે સર્જન પણ થતું નથી એમ કહેવા માંગે છે. પણ બીજો નિયમ, જ્યારે આની અથવામાં એક નિયમ હું લખું છું એ તમને જલ્દી આવડી જશે. એના માટે જ આપણે સંતુલન કરીએ છીએ કે પ્રક્રિયકો બાજુ જે છે એ પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ થાય. એટલે પ્રક્રિયકોનું કુલ દળ આપણે જોઈએ અને નિપજોનું કુલ દળ જોઈએ તો બંને દળ જે છે એ હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું થાય. કે પ્રક્રિયકોમાં જે હાજર રહેલા તત્વો છે એનું કુલ દળ લઈ અને આમાં હાજર રહેલા તત્વો છે એનું કુલ દળ લઈએ, એ બંને દળ સરખું થાય એટલે જ સંતુલન કરીએ છીએ. આ વાતને, આ કન્સેપ્ટ છે કહેવા હું તમને આ માગું છું. શું કામ સંતુલન કરીએ છીએ એનો જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એમ કહેવાનું પ્રક્રિયકોનું કુલ દળ હાજર રહેલા તત્વોનું અને નિપજોમાં હાજર રહેલા દળનું કુલ દળ બંને સરખું થવું જોઈએ, એટલે આપણે સંતુલન કરીએ. નકર નો બેલેન્સ કરીએ તો વાંધો નહીં. જો અહીંયા બે મેગ્નેશિયમ છે, જોજો હમણાં અહીંયા મેગ્નેશિયમ એક છે બે બાજુ, ચાલો અહીંયા ઓક્સિજન બે છે, જો આ બાજુ, અને આ બાજુ ઓક્સિજન કેટલા છે? એક છે. તો હવે અહીંયા જુઓ તો બેલેન્સ છે. આનું દળ જો વધી ગયું, આનું દળ ઘટી ગયું, તો બેના દળ સરખા થવા જોઈએ. નિપજ એટલે પ્રક્રિયક નિપજ, પ્રક્રિયક નિપજ. એક બાજુ પલ્લું ભારે થઈ ગયું, આ નમી ગયું, જુઓ અહીંયા દળ વધારે છે, અહીંયા દળ ઓછું છે. એમ ન થવું જોઈએ. એટલા માટે પ્રક્રિયકો, એટલા માટે સમીકરણને આપણે બેલેન્સ કરવાના છે. વાત સમજાઈ ગઈ? શા માટે સમીકરણને બેલેન્સ કરવાના છે? પરીક્ષામાં માર્ક મળે એટલે કરવાના છે. આમ નો આવે, આ મુદ્દોનું અહીંયા ધ્યાન રાખતા હો ડિયર ફ્રેન્ડ્સ. એટલા માટે જ બેલેન્સ કરવાના છે કે જેને કારણે સંતુલન જો થઈ જાય તો પ્રક્રિયકોનું દળ અને નિપજોનું હાજર રહેલા તત્વોનું દળ સરખું થાય. એને દળ સંચયનો નિયમ કહેવાય. એટલા માટે આપણે આ સમીકરણના સંતુલન માટેનો અભ્યાસ કરવાનો છે. હજી એક ત્રીજી વ્યાખ્યા જોવી છે. અરે યાર મજા આવે, ચાલો જોઈએ સાહેબ બાપુને હજી એક વ્યાખ્યા, છેલ્લી વાર, બહુ ડરતા નહીં. બીજી વાત કરું છું કે એમ કહું હોય મારે શબ્દોમાં વાત કરવી હોય તો એવું હું કહી શકીશ કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં હાજર રહેલા પરમાણુઓ શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં જે તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ હાજર રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થવી જોઈએ. એટલે આપણે આ બેલેન્સિંગ ભણીએ છીએ. હવે પાછો અહીંયા આવીને સમજાવું છું પરમાણુ શું છે. પહેલો પીરિયડ એટલે પહેલો
આ લેક્ચરનું ઘડીક વાર રિવાઇન્ડ કરીને ચેક કરજો. આ પરમાણુ છે, આ પરમાણુ છે, પણ એટલો ઓક્સિજન હોય તો, એટલે 2 ઓક્સિજન છે જો અહીંયા, અને આ 1 ઓક્સિજનનો મેગ્નેશિયમનો પરમાણુ છે, અહીં 1 ઓક્સિજનનો પરમાણુ છે, એમ કહી શકું. તો બે બાજુ શરૂ થતાં પહેલાં પરમાણુ કેટલા હતા? ઓક્સિજનના 2. શરૂ થયા બાદ પરમાણુ કેટલા છે? 1. નો ચાલે. એમ કે છે નિયમ કે શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ, આમ કહેવાનું છે આપણો અર્થ. આ ભૂલાઈ ના જાય, યાદ રાખજો મિત્રો. ઓકે, તો હવે આપણે એની પછીના લેક્ચરમાં મારે તમને સમીકરણ બેલેન્સિંગ માટેનું એક સરસ મજાની મેથડ આપી છે. ટેક્સ્ટબુકમાં તો આપી છે, પણ એનાથી સારી એક મેથડ આપી છે. તમને ઘડીક વારમાં સમીકરણને સંતુલિત કરતા આવડી જશે. પણ હોમવર્કની અંદર આ જે પ્રશ્નો કરાવ્યા છે એ તો કરવાના છે, પણ મારે એક નવીન અને જુદા પ્રકારનું હોમવર્ક તમને આપવું છે કે અત્યાર સુધી તમારી પાસે રહેલા જે તત્વો છે એની સંજ્ઞા મારે તમને યાદ હોવી જોઈએ. ખાસ કરીને 1 થી 20 તત્વો જે છે એની સંજ્ઞા તમને યાદ હોવી જોઈએ, અને નંબર યાદ રહે તો બહુ સારું. 2 યાદ રહે. ધારો કે હું તમને કહું 11 નંબર સોડિયમ, આનું નામ શું? તો કે સોડિયમ. આવું તમને યાદ રહેવું જોઈએ. અને જો તમને વેલેન્સી આવડે તો વેરી ગુડ. ક્લોરીન, આ તો હું આડા આવડે લઉં છું. 17 નંબર Cl નેગેટિવ. આ ક્લોરાઇડ કહેવાય. ક્લોરીન એટલે તો Cl2 થાય, અને ક્લોરાઇડ એટલે Cl નેગેટિવ, આ ક્લોરાઇડ કહેવાય. આ તમને જો યાદ રહે તો વધારે સારું. આવા તત્વ અને તેની સંજ્ઞા મારે જોતી છે. ધારો કે કોપર, પછી ભલે ને નંબરનું આવડે તો ચાલશે. અમુક વખત એવું બને, ધારો કે ઝિંક, મારે આની જરૂર પડશે વારંવાર. ધારો કે સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન, આ મારે જરૂર પડશે. એટલે હું કહું છું કે આવા જેટલા તત્વો તમને આવડે છે એ બધા જ તત્વો એની સંજ્ઞા પાક્કી કરવાની છે મારે સમીકરણના બેલેન્સિંગ વખતે ખૂબ જરૂર પડશે. ઓકે, તો નવા લેક્ચરમાં આપણે પાછા મળીએ છીએ. સમીકરણનું સંતુલન કેવી રીતે કરશું તેની વાત કરશું. આજના હોમવર્કમાં મેં જેટલા પ્રશ્નો કરાવ્યા છે, ખાસ પ્રવૃત્તિઓ કરાવી છે, એ ખાસ ધ્યાનથી તમારી સ્ટડી નોટની અંદર તમારે લખવાની છે. આપણે જ્યારે મળશું ત્યારે આપણે સ્ટડી નોટ તમારી ચેક કરશું. મિત્રો, તમારે આ હવે ઓનલાઈન લેક્ચર સાથે અનુકૂલન સાધતા શીખવાનું છે, અને આમાં તો બહુ મજા આવે. સાહેબ ખીજાય નહીં કોઈ દિવસ, કાંઈ નહીં, શાંતિથી ભણવાનું, જ્યારે ઈચ્છા થાય ત્યારે ભણવાનું. પણ એક યાદ રાખજો, એક વખત જ્યારે બેઠો ને ત્યારે આ વિડીયો લેક્ચર 1 સિટિંગ એટલે ઊભા નહીં થવાનું. સ્ટડી નોટ રાખવાની, બધું લખતું જવાનું, ચોપડી પણ સાથે રાખવાની. મેં ભલે 40 મિનિટનો વિડીયો ઉતાર્યો, એકલો જોયા જ નથી કરવાનો. એ વિડીયો જોતા, લખતા, સમજતા હું માનું છું ત્યાં સુધી 1.5 કલાક થાય. એટલે આ વાત તમારે કરવાની છે. એક દિવસ મારે એવો રાખવો છે કે બોર્ડ ઉપર મારે બધું સમજાવવું છે કે આ વિડીયો લેક્ચરનું મહત્ત્વ શું છે, કેવી રીતે ભણવાનું છે, કેવી રીતે શીખવાનું છે. ઓકે, ચાલો આપણે નવા લેક્ચરમાં પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. નવા લેક્ચરમાં સમીકરણનું સંતુલન કરશું. બી રેડી ફોર ધ બેલેન્સિંગ ધ કેમિકલ